ફારૂકભાઈ અબ્બાસભાઈ ગુંદીગરા સુન્ની સોરઠિયા મુસ્લિમ ગાંચી જમાત બી ટ્રસ્ટ નમાજી પ્રમુખ. આજનો આ પ્રોગ્રામ જે ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશનનો છે તે પ્રોગ્રામ જોઈને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપણે આપવા જોઈએ કે ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજે જે આજે સુંદર આયોજન આજે યશવંતરાય નાટ્યગૃહની અંદર કરેલું છે તે ખૂબ ખૂબ સરસ અને એકદમ વ્યવસ્થિત આયોજન કરેલ છે અને ખૂબ વખાણવા લાયક છે અને એને ખૂબ ખૂબ મારા તરફથી અભિનંદન આપું છું. હુસૈનભાઈ સરવૈયાને તેમજ તેની ટીમને, તેના પ્રમુખ, ઉપપ્રમુખ, તેમના ટ્રસ્ટી સાહેબો અને વિદ્યાર્થી મિત્રોને, અને ખાસ તો કે આ આયોજનને સુંદર બનાવવા માટે તેમના શિક્ષકો અને જે પણ બાળકો છે તેના વાલીઓને હું ખૂબ ખૂબ મુબારકબાદી આપું છું અને વધુમાં વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું. અને ખાસ કરીને જે હુસૈનભાઈએ સરવૈયા 14 નાળાની અંદર જે એજ્યુકેશન માટે મહેનત કરી રહ્યા છે તેને આપણે તન મને ધનથી સાથ અને સહકાર આપવો જોઈએ અને વધુમાં વધુ પ્રગતિ કરે તેની માટે આપણે એને ખૂબ જ સારી રીતે મહેનત કરી અને આપણા બાળકો વધુમાં વધુ સારી રીતે શૈક્ષણિક રીતે આગળ વધે એની માટે દરેક જગ્યાએ અમે તન મન ને ધનથી સાથ સહકાર આપશું અને એના હાથ મજબૂત કરશું. અને વધુમાં આવા જે કંઈ પ્રોગ્રામો છે તે પ્રોગ્રામની અંદર તે હિસ્સો લઈ અને સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક અને આવતીકાલે 26 જાન્યુઆરી છે એની માટે જે એણે સુંદર દેશભક્તિવાળો પ્રોગ્રામ કર્યો છે એ ખૂબ જ વખાણવા લાયક છે અને દેશની અંદર વધુમાં વધુ આપણા દેશની પ્રગતિ થાય અને એમાં આપણે એજ્યુકેશનની ખૂબ જ દરેક સમાજને જરૂર છે. ખાસ કરીને મુસ્લિમ સમાજને જો શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધશે તો સમાજની અને દેશની બંનેની પ્રગતિ જરૂર ને જરૂર થઈ શકશે. ખાસ વધુમાં હું ફરી વખત હુસૈનભાઈ તેમજ તેમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય હિન્દ.